જય શ્રી કૃષ્ણ મિત્રો। તો પ્રકરણ 7 માં આપણે જોયું કે કઈ રીતે ભગવાન બ્રાહ્મણત્વનું મૂલ્ય સમજાવે છે અને નરસિંહ મહેતાના વેશમાં રહેલા ભગવાન બ્રાહ્મણને દક્ષિણામાં શું આપે છે। અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આજે આપણે જાણીશું કે જ્યારે સાચે જ નરસિંહ મહેતા ભજન કીર્તન કરી ઘી લઈને ઘરે પાછા આવે છે ત્યારે માણેકબાઈ તેમને જોઈને કેમ આશ્ચર્યચકિત થઈ જાય છે। શ્રાદ્ધની તમામ વિધિઓ પૂરી થઈ ચૂકી હતી અને ઘરના બધા જ મહેમાન સંતોષ સાથે પોતપોતાના ઘરે જવા નીકળી ગયા। આ દરમિયાન માણેકબાઈ ઘરમાં બાકી રહેલા કાર્યને પૂરું કરવાની તૈયારી કરી રહી હતી। તે સમજી રહી હતી કે હવે બધું શાંતિથી પૂર્ણ થઈ ગયું છે। તે પ્રસાદ લેવા બેસવા જઈ રહી હતી ત્યારે જ નરસિંહરામ ઘરમાં પ્રવેશ્યા। તેમના હાથમાં ઘીનો ડબ્બો હતો અને ચહેરા પર થાક અને સંકોચ સ્પષ્ટ જણાતો હતો। તેમને આવી સ્થિતિમાં જોઈને માણેકબાઈ આશ્ચર્ય પામી ગયા। તેણે નરસિંહરામને તરત જ કહ્યું કે આ બધું શું? તમે અત્યારે જ ઘી લઈને પાછા આવ્યા છો? શ્રાદ્ધનું સમગ્ર કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને હજારો લોકો ભોજન કરીને સંતોષ સાથે પોતાના ઘરે ગયા છે। શું તમે મજાક કરી રહ્યા છો કે શું? નરસિંહરામ આ બાબત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા। તેમણે કહ્યું કે શું મજાક? નહીં, હું તો કોઈ મજાક નથી કરી રહ્યો। હું તો સવારથી ઘી લેવા બજારમાં ગયો હતો। ત્યાં રસ્તામાં એક ભક્ત મળ્યા અને અમારે થોડી વાતચીત થઈ। તેમને ત્યાં ભજનમાં થોડો સમય વિતાવ્યો અને એના કારણે મને વિલંબ થયો। મને થયું કે હું તો અહીં સુધી આવ્યો જ નથી તો શ્રાદ્ધ અને ભોજન કોણે કરાવ્યું? આ સાંભળી માણેકબાઈના આશ્ચર્યનો પાર જ ન રહ્યો। તે બોલી કે સ્વામી, મેં મારા નેત્રોથી જોયું છે કે તમે બધું શ્રાદ્ધનું કાર્ય પૂર્ણ કર્યું છે। તમે જ શ્રાદ્ધની વિધિ કરાવી, બ્રાહ્મણોને આદરથી બેસાડ્યા અને હજારો મહેમાનોને ભોજન કરાવ્યું। આ બધી જ ક્રિયાઓમાં તમે જ કાર્યરત હતા। હવે તમે કહો છો કે તમે એ બધું કર્યું જ નથી, તો પછી આ સંપૂર્ણ કાર્ય કોણે કર્યું? નરસિંહરામે શાંતિપૂર્વક અને ભક્તિભર્યા સ્વરે કહ્યું કે દેવી, આ તો મારા પ્રિયતમ શ્રી કૃષ્ણની મહાન કૃપા છે। મને લાગે છે કે જ્યારે હું હાજર નહોતો ત્યારે મારા રૂપમાં ભગવાને આ આખું કાર્ય પૂર્ણ કર્યું છે। તેઓએ મારા ધર્મની રક્ષા કરી છે। આ શ્રાદ્ધની વિધિઓનું કાર્ય અને મહેમાનો માટે ભોજન કરાવવાનું સઘળું કામ તેમના જ હસ્તે પૂર્ણ થયું છે। શું કોઈ વ્યક્તિ ભગવાનની આ પ્રકારની કથા સાંભળીને તેમની કૃપાથી પ્રભાવિત થયા વગર રહી શકે? આ સાંભળીને માણેકબાઈના હૃદયમાં અનન્ય આનંદ છલકાયો। તેમના નેત્રોમાં આભારી અશ્રુઓ વહેવા લાગ્યા। તેઓએ ભગવાનના પરમ ચરિત્ર પર શ્રદ્ધાથી ભરપૂર વિચાર શરૂ કર્યો। પતિ પત્ની બંને એ પ્રભુની આ અદ્ભુત લીલા પર આનંદ માણવા લાગ્યા। આ ઘટના તે દંપતી માટે માત્ર ભક્તિનો એક મોટો પાઠ જ નહોતો, પરંતુ એક એવી અનુભૂતિ હતી જે ભવિષ્યમાં પણ તેઓના જીવન માટે સ્નેહભર્યા પથદર્શક રૂપમાં રહેશે। તેમને અનુભવ થયો કે જ્યાં શ્રદ્ધા અને ભક્તિ છે ત્યાં ભગવાનની હંમેશા ઉપસ્થિતિ રહે છે। તેઓ પ્રેમથી, કૃતજ્ઞતાથી અને આનંદથી ભગવાનના ભજનમાં તલ્લીન થઈ ગયા। આ પ્રસંગ બાદ નરસિંહ મહેતાના ભક્તિમય જીવનની ખ્યાતિ સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઈ। તેમના આકર્ષક વ્યક્તિત્વ અને નિસ્વાર્થ ભક્તિની વાતો પ્રત્યેક ઘરમાં ફેલાઈ। લોકો તેમના નામના ગુણગાન ગાતા થાકતા ન હતા। નરસિંહ મહેતા લોકો માટે
આદર્શરૂપ બની ગયા અને તેમની પવિત્ર ભક્તિ લોકહૃદયમાં સ્થાયી થઈ ગઈ. તેમ છતાં જ્યાં એક તરફ તેમની લોકપ્રિયતામાં વધારો થતો ગયો, ત્યાં બીજી તરફ કેટલાક લોકોના હૃદયમાં ઈર્ષ્યા અને અપ્રસન્નતા ઉદ્ભવી. નરસિંહ મહેતાની સચ્ચાઈ અને ભક્તિથી ઘડાયેલા આદરને લીધે આ લોકો અસહ્ય બની ગયા. તેઓ નરસિંહ મહેતાને વિરુદ્ધ કાવતરા રચવા લાગ્યા. આ ઈર્ષાળુ વ્યક્તિઓ સતત મોકો મળવાની રાહ જોતા કે કઈ રીતે નરસિંહ મહેતાને બદનામ કરી શકે. નરસિંહ મહેતાને નાત જાત, ધન અથવા ગરીબીનો કોઈ ભેદ ન હતો. તેઓ માનતા કે પ્રત્યેક જીવ ભગવાનના સંતાન છે. તેમના માટે બધા સમાન હતા. ભક્તિ અને માનવતાના પથ પર ચાલતા નરસિંહ મહેતા માટે ભેદભાવનો કોઈ અર્થ નહોતો. તેઓ પવિત્રતાથી ભરપૂર ભાવથી માનતા કે ભગવાનના ચરણોમાં દરેક જીવને સરખું સ્થાન છે. જ્યારે અન્ય લોકો તેમના વિરુદ્ધ કાવતરા રચતા હતા, ત્યારે નરસિંહ મહેતા આ બધાથી સંપૂર્ણ અજાણ હતા. તેઓ સંપૂર્ણ રીતે પ્રભુ ભક્તિમાં મગ્ન રહેતા અને પ્રભુની ઈચ્છાને જીવનનો માર્ગદર્શક માનતા હતા. નરસિંહ મહેતાનું જીવનમાં કોઈ ઈર્ષા, અહંકાર કે પ્રતિશોધ માટે જગ્યા ન હતી. તેમનો નમ્રતાભર્યો સ્વભાવ અને પ્રભુ પ્રેમ તેમને દુશ્મનાવટથી બચાવતો હતો. તેમના મનમાં માત્ર પ્રભુ ચિંતન હતું અને એ જ તેમના માટે જીવનનું ધ્યેય હતું. આ રીતે નરસિંહ મહેતા પ્રભુના આશ્રયમાં તટસ્થ રહેતા અને પોતાના જીવનને સંપૂર્ણ રીતે પ્રભુને સમર્પિત કરતા હતા. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નરસિંહ મહેતાના દીકરાના લગ્ન કોની સાથે કઈ પરિસ્થિતિમાં થયા તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.